માવઠું ખેડૂતોનો નહીં છોડે પીછો તો નવેમ્બર માસમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા તો 23 નવેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને 23 થી 26 નવેમ્બર ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થતા ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે। નવેમ્બર માસમાં પણ હવામાનમાં ઘણા પલટા આવશે। તારીખ 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે। નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે। તારીખ 23 નવેમ્બરથી પણ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે અને વાદળવાયુના માવઠા થઈ શકવાની શક્યતા રહે। તો ગુજરાતમાં આ વર્ષે ભારે ઠંડીની શક્યતા 22 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડશે। ડિસેમ્બરમાં પણ ઠંડી અને માવઠાનો માર રહેશે। ગુજરાતમાં ભારે ઠંડીની શક્યતા રહે। 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। એટલે એક હમણાં વરસાદનો માર અને પાછો માવઠાનો માર આ વચ્ચે સંતા કુકડી લગભગ વરસાદની રહેવાની શક્યતા રહેશે।